નમસ્કાર, જય હિન્દ, જય ભારત. યુવરાજસિંહ જાડેજા. લદ્દાખના ગ્લેશિયરને ઓગળતા બચાવનાર અને વર્તમાન કથળતી જે શિક્ષણ વ્યવસ્થા છે એને ઓગળતી બચાવવા માટે પોતાની જાતને જે વ્યક્તિ ઓગાળી રહ્યો છે એવા લદ્દાખના બુદ્ધિસ્ટ શિક્ષણવિદ, પર્યાવરણવિદ, સંશોધક અને વર્તમાનની જે જેનજી જનરેશન જેને ફુનસુક વાંગડુ એટલે કે 3 ઇડિયટને કેરેક્ટર તરીકે ઓળખી રહી છે એવા રોમન મેક્સેસ એવોર્ડ વિજેતા સોનમ વાંગચુકજી અત્યારે દિલ્હીના જંતર મંતર મેદાનમાં સદાગ્રહ કરી રહ્યા છે, સત્યાગ્રહ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. એક જ માંગણી, એક જ ધ્યેય કે વર્તમાનની જે જનરેશન જે છે એ પેપર લીકેજ માફિયાઓમાંથી બહાર આવે અને જે સત્તાધીશો છે એ સત્તાધીશોની જવાબદારી અને જવાબદેહી એ નક્કી થાય. વર્તમાનના શિક્ષણ મંત્રી એ રાજીનામું આપે. કેમ? કારણ કે એના ટેન્યોરની અંદર ઘણા બધા પેપર લીકેજો થયા, ગેરરીતિઓ થઈ, ભ્રષ્ટાચારો થયા, કૌભાંડો થયા અને છતાં પણ એ વ્યક્તિ જવાબદારી લેવા માટે તૈયાર નથી. ત્યારે આ લડાઈની અંદર આ આંદોલનકારી, સત્યાગ્રહી, સદાગ્રહી જે સોનમ વાંગચુકજી છે એના હાથ મજબૂત કરવા માટે આપણે બધાએ સાથ સહકાર અને સહયોગ આપવો જોઈએ. એમણે કોલ આપ્યો છે 20 તારીખનો, 20 જુલાઈના રોજ ચાલો સંસદ. અને આ ચાલો સંસદનો જે કોલ છે એમાં આપણે બધાએ એમાં પહોંચવું જોઈએ. ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 14 વર્ષમાં લગભગ 34 જેટલા પેપર લીક થયા છે અને 34 જેટલા પેપર લીક થયા છે તો એનો પણ જવાબ એ વર્તમાન સત્તાધીશો પાસેથી માગવો જોઈએ. આ વ્યક્તિ કદાચ શરીરે દુબળો છે પરંતુ હિમાલયની ગોદમાંથી આવેલો આ વ્યક્તિ એ શારીરિક બળથી નહીં પરંતુ પોતાના આત્મબળથી આ નિષ્ઠુર તંત્રને જગાડવા માટેનો, એના અંતરાત્માને ઠંડોળવાનો એ વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યો છે. તો આપણે બધાની એ નૈતિક ફરજ બની રહી છે કે આપણે બધાએ આનો સાથ સહકાર અને સહયોગ આપીએ. 20 તારીખે ભૂલાય નહીં, ચાલો સંસદનો જે નારો છે એ નારામાં આપણે બધા જ સહભાગી બનીએ. સોનમ વાંગચુક 59 વર્ષનો વ્યક્તિ આજે ભૂખ હડતાલ કરી રહ્યો છે. પોતાના કેરિયર માટે નહીં, પૈસા માટે નહીં, ચહેરો ચમકાવવા માટે નહીં, ગ્રોઈંગ જનરેશન માટે અને ગ્રોઈંગ જનરેશનની એજ્યુકેશન ક્વોલિટી માટે. આઈ રિક્વેસ્ટ જેનજી, પ્લીઝ બી યુનાઇટેડ એન્ડ સપોર્ટ સોનમ વાંગચુક. આ મોદી સાહેબ અને એમની સરકાર જે નીટમાં પેપર ફોડે, અવારનવાર ફોડે, એને લીધે ક્યાંક ને ક્યાંક એના નજીકના લોકોનું હિત સચવાતું હશે પણ દેશનું હિત નથી સચવાતું. હજારો વર્ષથી ભારતનો એક ઇતિહાસ રહ્યો છે કે જે પ્રકૃતિને નફરત કરે એવી વ્યક્તિને રાષ્ટ્રમાં પગ મૂકવાનો રાઈટ નથી. આ આઝાદી પહેલેથી લઈને આજ સુધી ચાલી રહ્યું છે. સોનમ વાંગચુક જેનો ચહેરો વેલ નોન છે, સેટલ છે, કેરિયર બનાવેલું છે, પણ એ એજ્યુકેશન સિસ્ટમને પ્રેમ કરે છે, એ ગ્રોઈંગ જનરેશનની આવતીકાલને અને શિક્ષણની નીતિઓને પ્રેમ કરે છે અને એ નીટને લઈને અને નીટના પેપર ફૂટવાથી જે બાળકો, જે દીકરા દીકરીઓએ આત્મહત્યા કરી છે એના પરિવારને ગવર્મેન્ટ તરફથી કંઈક સપોર્ટ મળે એના માટે એ ભૂખ હડતાલ કરે છે અને આ જાડી ચામડીની ગવર્મેન્ટ કશો જ રિપ્લાય નથી આપતી. સોનમ વાંગચુકને મારે કહેવું છે કે અમે તમારી સાથે છીએ. તમારા નેચર પ્રેમને સલામ, તમારા એજ્યુકેશન પ્રેમને સલામ, તમારા સાયન્ટિસ્ટના જે હોદ્દાને લીધે દેશને મળેલા લાભોને સલામ. સર, અમે તમારી સાથે છીએ. સાથે સાથે સર તમને એ પણ વિનંતી કરવી છે કે દેશના ખૂણે ખૂણેથી તમને સપોર્ટ મળશે પણ કેજરીવાલ જેવા લોકોથી દૂર રહેજો. એને રાષ્ટ્ર કે રાષ્ટ્રની આવતીકાલમાં ચિંતા નથી. કેજરીવાલ જેવા લોકોને માત્ર પોતાના ચહેરા ચમકાવવા માટે અને પોલિટિકલી માઇલેજ માટે અન્ના વખતે જે કર્યું હતું એ કરવા માટે ફરીથી ચાન્સ એને ન આપતા કે એના જેવા લોકોને ન આપતા. જૈનજીને મારે કહેવું છે કે એક 60 વર્ષનો વ્યક્તિ જૈનજીને શરમાવે એવા હોસલા સાથે ભૂખ હડતાલ કરી રહ્યો છે તમારા માટે, તમારી આવતીકાલ માટે, ભારતની આવતીકાલ માટે. અને એને મદદ કરવી એ દરેક ભારતીય, દરેક દેશ પ્રેમીનો ધર્મ છે. આવો સાથે મળીને સોનમ વાંગચુકને મદદ કરીએ અને આ ગવર્મેન્ટ જે અન્ના હજારેના આંદોલનથી પ્રસ્થાપિત થઈ છે, મારા શબ્દો યાદ રાખજો, સોનમ વાંગચુકના આંદોલન પછી આ ગવર્મેન્ટ, આ ભાજપ ભસ્મીભૂત થશે.